તમારું સ્વાગત છે આપણી ચેનલના અંદર। આજે આપણે ધોરણ 9નો તો ચલો સ્ટાર્ટ કરીએ। પ્રથમ દાખલો છે, એના અંદર કહેવામાં આવ્યું છે કે વિસ્તરણ કરો અને તમને એના અંદર આવી એક રકમ આપેલી છે જેમાં બે ભાગ છે આવા। હવે તમારે ખાલી આનો સિમ્પલી ગુણાકાર કરવાનો છે। એક્સનો પહેલાં આટલે પછી આટલે, એ જ રીતે 4નો આના જોડે પછી 9 જોડે। ચલો બતાડું। અહીંયા એક્સનો એક્સ જોડે થાય એટલે એક્સનો વર્ગ, પછી એક્સનો 9 જોડે થાય એટલે 9x વત્તા 4નો એક્સ જોડે થાય એટલે 4x વત્તા 9નો 4 જોડે 36। હવે આ બેમાં એક્સ કોમન છે એટલે બેનો સરવાળો કરી દઈએ। x² વત્તા 13x વત્તા 36। બીજી રકમમાં છે 3x - 1 અને 3x + 4। એના અંદર આપણે આ બંનેનો કરીએ એટલે 3xનો વર્ગ, પછી 3x અને 4નો કરીએ એટલે 3 × 4 એટલે 12 અને x, પછી હવે -1 અને 3નો કરીએ એટલે -3x અને 4 અને -1નો કરીએ એટલે -4। અહીંયા 3xનો વર્ગ એટલે 9x વર્ગ, 12માંથી 3 જાય એટલે 9x - 4। એના પછીમાં 2x - 7 અને 2x - 5 છે। એના અંદર આપણે 2xનો 2x જોડે એટલે ડાયરેક્ટ વર્ગ કરવાનો। 2xનો વર્ગ ડાયરેક્ટ હું 4x² લખી દઉં છું। પછી 2xનો -5 જોડે એટલે -10x, પછી -7નો 2x જોડે એટલે -14x। હવે -7નો -5 જોડે એટલે માઇનસ પ્લસ થશે અને 7 × 5 એટલે 35। અને સાદું રૂપ આપી દઈએ। એના પછી આવી રીતનું છે, એ અને બીના પદમાં તમને આપી છે। પહેલાં જે એક્સ અને અચળ પદ હતું એવી રીતે આમાં એ અને બી છે। એમાં તમે 2a અને 2a એટલે 4a², પછી 2a અને -5b એટલે માઇનસ, પછી 10a અને b એટલે ab। હવે 3b અને 2a એટલે 3 અને 2 એટલે 6a અને b। હવે 3b અને -5b એટલે માઇનસ, પછી 15 અને b²। આનું સાદુરૂપ આપી દઈએ। 4a² આ બે 6 અને -10 એટલે -4ab -15 એમના એમ। ક્વેશ્ચન 2માં છે કે તમારે અવયવો પાડવાના છે, જેમાં પહેલી રકમમાં આવું લખ્યું છે। હવે અવયવો પાડવા માટે તમારે આમ તો સાદી રીતે આનો અને આનો ગુણાકાર કરવાનો, અને જે ગુણાકાર આવે એને અહીંયા સરવાળા તરીકે સેટ કરવાનો હોય છે। પરંતુ અહીંયા ગુણાકાર બહુ મોટો થાય છે એટલે આપણે સીધી શોર્ટ ટ્રીક કરીએ એટલે 21 × 16 છે તો એને 7 × 3 લખીએ, 16ના બદલે આપણે 4 × 4 લખીએ। હવે એક એક કરીને ચેક કરવાનું। અહીંયા માઇનસ છે અહીંયા એટલે બાદ બાકી 16 આવવી જોઈએ, અને -16 એટલે જે મોટું પદ હશે એ માઇનસ હશે। અહીંયા 7 અને 4 લઈએ, પછી અહીંયા 3 અને 4 લઈએ એટલે આટલે 12 અને અહીંયા 28। આ બેની બાદબાકી કરીએ તો 28માંથી 12 બાદ કરીએ તો અહીંયા 8માંથી 2 જાય એટલે 6 અને 2માંથી જાય એટલે 1 વધે છે। હવે પરંતુ અહીંયા -16 છે એટલે -28 + 12 કરવા પડશે આપણે, એટલે 16x²। અહીંયા -28, પરંતુ માઇનસ પાછળ અહીંયા આવે છે 21 જોડે એટલે હું અહીંયા પ્લસ પહેલાં 12x લખી દઉં અને પછી -28 લખું, કારણ કે અહીંયાથી ને અહીંયાથી -1 કોમન નીકળી શકે। હવે આટલાથી એક તો x કોમન નીકળશે અને એક 4 કોમન નીકળશે એટલે 4x। હવે અહીંયાથી x અને 4 જતા રહ્યા એટલે 4 વધ્યા, બીજા એક x, અહીંયાથી 3 જતા રહ્યા, 3 વધ્યા, x જતા રહ્યા। અહીંયા 28 છે અને અહીંયા 21 છે તો એમાંથી -7 કોમન નીકળશે તો અહીંયાથી 7 જાય એટલે અહીંયા 4x વધશે, અને અહીંયાથી 3 જાય એટલે પ્લસ થઈ જશે, પરંતુ કારણ કે આપણે માઇનસ આગળ પહેલાં કોમન કાઢી લીધું એટલે આ -12 આવી ગયું એટલે અહીંયા પ્લસ થશે।
હવે આ બેમાં આ રહ્યું અને આ બે બંને પદ સરખા છે એટલે આપણે એને કોમન કાઢી લઈએ. હવે આને અંદર લખી દઈએ. આ તમારો ફાઇનલ આન્સર છે. એન્ડ પછીના દાખલામાં છે આ રહી એ રકમ 25x² + 25x + 6. ચલો તો આપણે હવે એની રીતે આ રીતે પહેલાં અહીંયા સાઈડમાં કરી દઈએ. 25 અને 6 એટલે 25 × 6. 25 એટલે 5 × 5 અને ×6 એટલે 3 × 2. હવે અહીંયા છે પ્લસ માટે આપણે કરવાનો છે સરવાળો. અહીંયા પણ પ્લસ છે અને અહીંયા પણ પ્લસ છે એટલે આટલે સરવાળો થશે અને આટલે પણ બંને પદો સરખા આવશે, અથવા ઋણ હશે અથવા ધન હશે, પરંતુ અહીંયા પણ સરવાળો છે માટે ધન પદ આવશે બંને. એટલે આપણે 5 × 3 લઈએ, 15 આવે છે. 5 અને 2 લઈએ એટલે 10 અને આ બેનો સરવાળો કરીએ તો 25 પણ થઈ જાય છે. એટલે અહીંયા આપણે એનો ભાગ પાડી દઈએ. 25x². હવે 15 છે એમાંથી 5 કોમન નીકળવા સહેલા પડશે એટલે હું અહીંયા 15x પહેલાં મૂકું છું. અહીંયા બેકી સંખ્યા છે ને 10 પણ બેકી છે એટલે એમાંથી બગડો કોમન નીકળી શકે એટલે 10 6 જોડી લીધા. આમાંથી અને આમાંથી પાંચડો એક તો કોમન નીકળશે અને x કોમન નીકળશે એટલે અહીંયા 5x વધશે +3. આમાંથી 2 કોમન નીકળશે એટલે 2. અહીંયા 5x +3. હવે આને અને આને કોમન કાઢી લઈએ. 5x +3. હવે આ અને આ વધ્યું અને સાઈડમાં લખી દઈએ. આ તમારો ફાઇનલ આન્સર છે. એના પછીની રકમ છે 9x² - 21xy + 10y². અહીંયા x ને y બે ચલ આપ્યા છે તો આપણે અહીંયા સાઈડમાં પહેલાંના જમ કરી દઈએ. 9 × 10 9 એટલે 3 × 3 અને 10 એટલે 2 × 5. 5 3 અને આ 2 3 ને 6. 5 × 3 15 થશે અને 3 ને 2 એટલે 6. સરવાળો 21 થઈ જાય છે, પરંતુ આપણે બાદબાકી કરવાની. અહીંયા નેગેટિવ છે એટલે બંને નેગેટિવ લેવાના. એટલે 9x² માઇનસ હું અહીંયા 6 વાળું પદ પહેલાં લઉં છું કારણ કે પાછળ 10 અને 15 છે એટલે 5 કોમન નીકળી શકે. એટલે આપણે 6xy માઇનસ 15xy વત્તા 10y² એમના એમ. હવે આમાંથી આપણે એક તો 3 કોમન નીકળશે અને x કોમન નીકળશે એટલે 3x કોમન કાઢ્યા. અહીંયા અંદર 3x વધ્યા અને અંદર -2 અને અહીંયા y. હવે એન પછીનું પદ છે એમાંથી આપણે માઇનસ કોમન કાઢીએ જેથી આટલે વચ્ચેનું સેટ થઈ જાય બીજાના અંદર. એટલે એક તો માઇનસ કોમન કાઢ્યો, અંદર બીજો પાંચડો કોમન કાઢ્યો અને y કોમન કાઢ્યા. અહીંયા કેટલા વધશે 3 એટલે x અહીંયા વત્તા -2y. હવે આ અને આ બંને કોમન કાઢી લઈએ. 3x - 2y. હવે આ વધ્યું એને બીજા કૌંસમાં લખી દઈએ. આ તમારો ફાઇનલ આન્સર છે. એન્ડ પછીના દાખલામાં છે 49x² - 35x + 6. હવે એના આપણે ભાગ પાડીએ. 49 × 6. 49 એટલે 7નો વર્ગ એટલે 7 × 7. 6 એટલે 3 × 2. હવે 7 ને 3 અને 7 ને 2 એટલે 14 × 21 કરીએ. આનો સરવાળો કરીએ તો આપણને 35 મળી જાય છે, પરંતુ અહીંયા નેગેટિવ છે એટલે બાદબાકી કરવાની બંનેની. એટલે બંને આપણે -14 લઈએ. અહીંયા 21 પણ માઇનસ લઈશું વત્તા 6 એમના એમ. હવે આમાંથી 7x કોમન નીકળશે. 7x અંદર 7 વધ્યા, એક x વધ્યો -2. અહીંયાથી માઇનસ કોમન કાઢીએ એટલે આટલે પાછળ માઇનસ છે જે અહીંયાથી તગડો કોમન નીકળશે એક તો એટલે 7 અને 3 એટલે 7 તરી 21 માઇનસ એટલે 2. હવે આ બંને કોમન કાઢી દઈએ. 7x - 2. અહીંયા 7x - 3 એમના એમ બીજા કૌંસમાં લખી દઈએ. આ ફાઇનલ જવાબ છે. ક્વેશ્ચન નંબર 3માં છે કે તમારે આની કિંમતો મેળવવાની છે.
જેમાં પહેલી રકમ છે 103 ગુણ્યા 105. હવે તમારે ડાયરેક્ટ આનો ગુણાકાર નથી કરવાનો, આનો તમારે સૂત્રો જે આગળ વાપર્યા આપણે એ રીતે કરવાનું છે. એટલે આપણે આના અંદર બે રીતે કરી શકીએ, કાં તો 100+3 ગુણ્યા 100+5 કરીને પણ કરી શકીએ, અથવા બીજી રીત કરીએ જે સહેલી પડે એ રહીએ, 104 - 1 અને 104 + 1 કરીએ. આનું સૂત્ર સહેલું પડે એવું છે, કારણ કે એમાં 104 એનો વર્ગ -1 નો વર્ગ ડાયરેક્ટ આવી જાય. આવું સૂત્ર છે, તમને કદાચ ખ્યાલ હશે. a + b અને a - b નો ગુણાકાર હોય તો એનો જવાબ a² - b² આવે. એ રીતે આપણે આમાં કરીએ, 104 નો વર્ગ કરીએ, અહીંયા 104 0 4 વડે ચલો તો અહીંયા 6 1 4 - 4 8 0 -1 નો વર્ગ તો એક જ થાય, એટલે જવાબ આવશે. આ તમારો ફાઇનલ આન્સર છે. એન પછીની રકમમાં છે 84 ગુણ્યા 79. એમાં આપણે અહીંયા 80 કરીને લઈએ તો 80 + 4 અને 80 - 1 થાય. હવે અહીંયા 80 નો વર્ગ આવશે, 80 નો વર્ગ, અહીંયા 4 જોડે 80 ગુણાશે અને અહીંયા -1 જોડે 80 ગુણાશે, એટલે અહીંયા +3 ગુણ્યા 80 અને 4 ગુણ્યા -1 એટલે -4. આનું પણ સૂત્ર છે. ધારો કે x + a હોય ગુણ્યા x + b હોય તો એનો જવાબ આવે x² + ax + bx + ab આવે. અને શોર્ટમાં લખવું હોય તો x² + a + b × x + ab પણ લખી શકાય. અહીંયા આપણે એ જ કરીએ છીએ. અહીંયા 4 બરાબર a છે અને આ -1 બરાબર b છે. અહીંયા b -1 છે, એટલે આપણે સરવાળો કરીએ તો 4 - 1 થાય, એટલે અહીંયા 3 આવ્યું. અને ab એટલે 4 ગુણ્યા -1 એટલે -4. x બરાબર 80 છે. આપણે અહીંયા બંનેમાં જે કોમન હોય એ x કહેવાય. જે તમારો આ ફાઇનલ જવાબ આવ્યો છે 636. આ દાખલાના અંદર 76 ગુણ્યા 82 છે. આમાં પણ આપણે આગલા દાખલાના સમજ કરીએ, એટલે 80 - 4 અને 80 + 2. હવે આપણે 80 નો વર્ગ -4 + 2 એટલે -2 ગુણ્યા 80 અને -4 ગુણ્યા +2 એટલે -8. આનું આપણે સાદું રૂપ આપીએ એટલે આટલો જવાબ આવે છે. અહીંયા 80 નો વર્ગ લખીએ એટલે 6400 - 80 ગુણ્યા 2 એટલે 160 અને -8. આની બાદબાકી કરીએ એટલે એન પછીના દાખલામાં છે 88 ગુણ્યા 86. આને આપણે 90ના સંદર્ભમાં લઈએ, કારણ કે 90ના નજીકનો આંકડો છે, એટલે 90 - 2 અને 90 - 4. 90 - 2 એટલે 88 અને 90 - 4 એટલે 86. એટલે અહીંયા આવશે 90 નો વર્ગ. અહીંયા બંને માઇનસ છે એટલે સરવાળો પણ માઇનસ જ થશે, એટલે -6 અને 90 એમના એમ.
અને બંને માઇનસ છે એટલે ગુણાકાર થશે, પ્લસ થશે. અહીંયા આપણે હવે કરી દઈએ. અહીંયા 54 અને +8 માઇનસ અને આટલે +8 એટલે અહીંયા છે 8, 6 અને 75 એટલે તમારો ફાઇનલ આન્સર છે 75. એના પછીના દાખલાના અંદર છે કે વિસ્તરણ કરો. એમાં પહેલી રકમમાં આવું લખેલ છે. આપણે વિસ્તરણ કરવાનું એટલે આટલે વર્ગ છે તો આને 2 વાર ખાલી કૌંસને લખી દેવાનો. એટલે એના એ કૌંસ આપણે 2 વાર લખીએ તો આવું થાય. હવે સાદું આપણે જે પહેલાં 2 કૌંસના ક્વેશ્ચન નંબર 1ના અંદર જે રીતે કરતા હતા એ રીતે જ ખાલી ગુણાકાર કરવાનો છે. એટલે આ 2નો ગુણાકાર કરીએ તો 9xનો વર્ગ, 9xનો વર્ગ, પછી 3x અને 5નો ગુણાકાર કરીએ, 3x અને 5 એટલે 15x, પછી 5 અને આ 3xનું કરીએ એટલે બીજા 15x, અને 5 અને 5નો કરીએ એટલે 25 થાય. આનું ડાયરેક્ટ સમીકરણ પણ આવે છે કે a પ્લસ બીનો આખો સ્ક્વેર હોય, હોલ સ્ક્વેર, તો a સ્ક્વેર વત્તા 2ab પ્લસ બી સ્ક્વેર આવે. અને જો અહીંયા માઇનસ આવે તો અહીંયા પણ માઇનસ આવે. એન્ડ પછીમાં આવી રીતની રકમ આપી છે 6x - 7નું. ચલો આપણે આનું વિસ્તરણ આ સમીકરણ મુજબ કરીએ. તો અહીંયા માઇનસ છે એટલે 6xનો વર્ગ આવશે, -2 ગુણ્યા 6x ગુણ્યા 7, પછી 7નો વર્ગ છે, -7નો વર્ગ અને 7નો વર્ગ સમાન જ હોય એટલે +7નો વર્ગ જ કરશું. એટલે +7નો વર્ગ, 6નો વર્ગ 36, x સ્ક્વેર, 7 અને 6 એટલે 42, 42ના ડબલ કરવાના. આ ફાઇનલ જવાબ આવી ગયો. એન પછીનામાં છે 2a + 3b, એનો પણ હોલ સ્ક્વેર, એટલે આપણે આ રીતે જ કરી દઈએ. એટલે 2a નો સ્ક્વેર વત્તા 2 ગુણ્યા 2a × 3b વત્તા 3bનો સ્ક્વેર, 2નો વર્ગ 4, a સ્ક્વેર વત્તા 2 ગુણ્યા 2 4 ગુણ્યા 3 એટલે 12, ab વત્તા 3નો સ્ક્વેર 9 અને bનો સ્ક્વેર. ફાઇનલ જવાબ આવી ગયો. એન્ડ પછીમાં આવી રીતની અપૂર્ણાંકવાળી સંખ્યાઓ આપી છે. એમાં પણ આપણે આ જ નિયમથી કરવાનું, આ રીતે જ કરી જવાનું છે. ચલો તો અહીંયા 1/2 xનો આખાનો સ્ક્વેર, અહીંયા માઇનસ છે એટલે -2 1/2x ગુણ્યા 2/5, અને ફરીથી હવે આનો સ્ક્વેર. સ્ક્વેરવાળા જે 2 પદ છે એ તો પ્લસ જ આવવાના, વચ્ચેનું ખાલી માઇનસ અથવા પ્લસ, જે અહીંયા જે નિશાની હોય ને એ નિશાની પ્રમાણે કરવાનું. પરંતુ જો આટલે પણ માઇનસ હોય ને આટલે પણ માઇનસ હોય ને તો બંનેને પ્લસ કરી દેવાના, કારણ કે -1 કોમન નીકાળી દેવાના આમાંથી, જેનો વર્ગ થઈ જાય 12 આવે એટલે. ચલો આનું હવે સાદું રૂપ આપીએ. અહીંયા આવશે xનો વર્ગ ભાગ્યા છેદમાં 2નો વર્ગ એટલે 4, માઇનસ આ 2 અને આ 2 તો ઉડી ગયા એટલે 2/5, 2/5 અને x, અહીંયા પ્લસ 4 અને ભાગ્યા 25. આ ફાઇનલ જવાબ. અને પછીના જે 2 દાખલા છે 5 અને 6, એમનું જો તમારે પીડીએફનું સોલ્યુશન જોઈતું હોય તો મારી વેબસાઇટ છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. એના પરથી તમે ડાયરેક્ટ પીડીએફ ડાઉનલોડ કરી દેશો. આની જે પીડીએફ હશે એના જોડે જ એના અંદર પાછળ 2 દાખલા આપેલા હશે. પછીનો ક્વેશ્ચન નંબર 5 છે, એના અંદર અવયવ પાડવાના છે. એમાં પરંતુ તમને જે 4 અવયવ આપ્યા છે એ પૂર્ણ વર્ગ જેવા છે, એટલે તમારે જે 2 અવયવો આવશે એક જ સમાન આવશે. ચલો તો આપણે એને બીજી રીતે કરીએ. પહેલાં આગળ આપણે બીજા ક્વેશ્ચનના અંદર અવયવ પાડવાનું શીખ્યા એ રીતે પણ આનો જવાબ આવે, પણ એમાં બંને અવયવ જે આવે કૌંસ એ સમાન આવશે, એટલે એનો છેલ્લે સ્ક્વેર જ કરવાનો થશે. આપણે આના અંદર
એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર a પ્લસ બીનો સ્ક્વેર થાય. એ જ રીતે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર a માઇનસ બીનો સ્ક્વેર થાય. હવે આના અંદર આપણને માઇનસવાળું આપ્યું છે એટલે માઇનસ ભાગ્યા 2 કરવાના એટલે 20 આવશે અને a ગુણ્યા b 20 આવશે. મતલબ x અને y છે એટલે a બરાબર આપણે x વાળું પદ લઈએ અને b બરાબર આપણે y વાળું પદ લઈએ. તો આ થાય a સ્ક્વેર અને આ થાય b સ્ક્વેર. હવે a સ્ક્વેર બરાબર 16x વર્ગ છે તો બંને બાજુ વર્ગમૂળ કરીએ તો અહીંયા 4x આવે. એ જ રીતે b બરાબર 5 અને y આવે કારણ કે આ 25 છે એનું વર્ગમૂળ 5 અને y સ્ક્વેરનું વર્ગમૂળ y. એ જ રીતે અહીંયા 16નું વર્ગમૂળ 4 અને x સ્ક્વેરનું વર્ગમૂળ x. ચલો તો હવે આપણે આ રીતે ડાયરેક્ટ લખી દઈએ આ સમીકરણ મુજબ. તો આનું ડાયરેક્ટ જે અવયવ પડશે એ આવશે 4x માઇનસ 5yનો સ્ક્વેર. હવે ચેક કરવાનું આપણે કે આ બંનેનું વિસ્તરણ ફરથી કરીએ તો આના જ આવે છે. ચલો તો જોઈ લઈએ. આમાં એક દાખલા હું તમને ચેક કરીને બતાવું છું, તમારે ખાલી રફમાં ચેક કરવાનું છે. આવું અહીંયા આપણે 16x વર્ગ માઇનસ 4 દુ 8 ગુણ્યા 5 એટલે 40x ઇન્ટુ y વત્તા 25y સ્ક્વેર. આ વચ્ચેનું મધ્યમ પદ પણ આવી ગયું છે એટલે આનું વિસ્તરણ આવીએ છીએ. ચલો એની પછીની રકમમાં તમને આ રીતની રકમ આપી છે. અહીંયા પ્લસ છે એટલે આપણે આ સૂત્ર વાપરશું. એટલે તમને જોઈને લાગતું જ હશે કે આટલે આરવી આવશે જે બી સ્ક્વેર છે. બી સ્ક્વેર બરાબર 49 અને આ એ સ્ક્વેર છે તો એ બરાબર આપણે 3x અને બી બરાબર 7 થઈ જશે. હવે આ આર્યાનો ગુણાકાર કરીને આ સેટ થાય છે કે નહીં એ ચેક કરવાનું આપણે. તો ચલો આપણે 7 આપણે મધ્યમ પદ જ જોવે છે ખાલી એટલે 2ab જોઈએ છે તો ડાયરેક્ટ આપણે 2ab જ જોઈ લઈએ. તો અહીંયા સાઈડમાં રફ શીટમાં કરીએ 2ab એ છે 3x અને બી છે 7. આનો ગુણાકાર કરશો તો તમારે 42x આવી જાય છે. માટે અહીંયા ડાયરેક્ટ આપણે આ સૂત્ર મુજબ લખી દઈએ કે આનો જે જવાબ આવશે એ a પ્લસ બીનો હોલ સ્ક્વેર આવશે. એટલે a છે 3x પ્લસ બી એટલે 7 અને એનો આખાનો હોલ સ્ક્વેર. એની પછીની રકમમાં તમને આવું અપૂર્ણાંકવાળી આપી છે પરંતુ છે તો પૂર્ણ વર્ગ જ. આર્યું જે છે એ સ્ક્વેર છે. એ સ્ક્વેર બરાબર 4/9xનો વર્ગ છે. માટે બંને બાજુ વર્ગમૂળ કરીએ તો એ બરાબર 4નો વર્ગમૂળ 2 9નું વર્ગમૂળ 3 અને x સ્ક્વેરનું x. એ જ રીતે આનું જો જોઈએ તો આને બી સ્ક્વેર લઈએ તો બી બરાબર 16નું વર્ગમૂળ છેદમાં આવશે એટલે 4. એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ. તમારે સાઈડમાં એવું જ ચેક કરી દેવાનું. આપણે -2ab આવશે કારણ કે અહીંયા વચ્ચે માઇનસ છે એટલે આ સૂત્ર મુજબ આપણે વચ્ચે -2ab શોધવાનું છે. એટલે -2ab -2 એમાં સાઈડમાં પછી 2/3x અને 1/4. આનો ગુણાકાર કરીએ તો 2 ઉડી જાય એટલે 4 જતા રહેશે એટલે -x/3 જે આવી જાય છે. એટલે આપણે ડાયરેક્ટ હવે અપૂર્ણ વર્ગ થઈ ગઈ એટલે એ માઇનસ બીનો હોલ સ્ક્વેર. અહીંયા માઇનસ પ્લસનું ધ્યાન રાખજો. અહીંયા આટલે જો માઇનસ હશે તો અહીંયા માઇનસ જ આવશે અને અહીંયા જો પ્લસ હશે તો અહીંયા પ્લસ આવશે. પરંતુ આ બંને પ્લસ જ હોવા જોઈએ. પહેલું અને છેલ્લું જે વર્ગ છે એ સ્ક્વેર અને બી સ્ક્વેર મૂળ પ્લસ હોવા જોઈએ. વચ્ચે 2ab વાળું જો માઇનસ પદ છે તો અહીંયા માઇનસ અને જો પ્લસ છે તો આટલે પ્લસ આવશે. એન્ડ પછીની રકમમાં પણ એવો અપૂર્ણાંકવાળો જ છે. ચલો તો આનું ડાયરેક્ટ કરીએ આપણે. આ જે છે એ સ્ક્વેર છે માટે એ શું આવશે x સ્ક્વેરનું વર્ગમૂળ x અને 4નું વર્ગમૂળ છે 2. એ જ રીતે અહીંયા
બી બરાબર એટલે 3y અને ભાગ્યા 5. ચલો તો હવે આ બેનું આપણે પ્લસ છે અહીંયા વચ્ચે એટલે એટલું એ બી આવશે એટલે 2x ભાગ્યા 2 અને બી છે 3y ભાગ્યા 5. 2 ઉડી જાય એટલે 3 ભાગ્યા 5 xy આવે છે જે વચ્ચેનું મધ્યમ પદ થઈ જાય છે. ચલો તો આને ડાયરેક્ટ હવે સૂત્ર મુજબ લખી દઈએ તો a વત્તા બી અને એનો હોલ સ્ક્વેર. આ ફાઇનલ જવાબ છે. હવે આપણે આ પછીના જે દાખલાઓ છે એ આવતા વિડીયોમાં કરીશું. ત્યાં સુધી તમે આના દાખલાનું એકવાર રિવિઝન કરી રાખજો. બાય બાય.